વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આ બીજો વિડિયો છે આપણો, જેમાં આપણે પ્રશ્નપત્ર 2 સોલ્યુશન કરીએ છીએ ગાલા અસાઇનમેન્ટનું। ઓકે, તો આગળ કન્ટિન્યુ આપણા દાખલા આપણે કન્ટિન્યુ કરીએ। તો એમાં આપણે તમે જોઈ શકો છો, હવે 33મો દાખલો છે। 33મા દાખલામાં શું છે? કિંમત શોધો। ત્રિકોણમિતિનો પરિચય એનો આ દાખલો છે। કિંમત શોધોમાં આપણને પ્રશ્ન આપેલો છે sin 30 cos 45 પ્લસ cos 30 અને sin 45। તો આ બધાના મૂલ્યો જો આપણને ખબર હોય, જેમાં આપણે કોષ્ટક એક જોઈતું ત્રિકોણમિતિના પરિચયમાં આપણે કોષ્ટક જોઈતું, તે કોષ્ટકમાં દરેક થીટાની વેલ્યુ, થીટા એટલે કે આ ખૂણાની વેલ્યુ, જેમાં sin cos tan cot cosec અને sec આ બધા જ નિત્યસમના આપણે થીટાના વેલ્યુ આપેલા હતા। જો આપણે એ કોષ્ટક યાદ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, બહુ ખાસ છે। તો આપણે કિંમતની આધારે આપણે આ સાદુરૂપ આપીએ। ચલો, તો આપણે જોઈએ sin 30 ની વેલ્યુ। તો કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ sin 30 ની વેલ્યુ છે 1/2। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને ઇન્ટુ એટલે કે ગુણાકારમાં થશે, અને cos 45 ની કિંમત છે 1/√2। ઓકે, અહીંયા છે પ્લસ cos 30 ની કિંમત છે √3/2 ઇન્ટુ એટલે કે ગુણાકાર છે sin 45 ની કિંમત છે 1/√2। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું કે સરે કેવી રીતે આ વેલ્યુ મૂકી દીધી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક યાદ કરવાના છે। કોષ્ટકમાં જો તમને યાદ હશે કિંમતો, તો તમે સરળતાથી મૂકી શકો છો। આના માટે કોઈ ટ્રીક નથી। હું કોષ્ટક માટે પણ એક અલગ વિડિયો બનાવીશ કે જેમાં તમે શોર્ટથી કોષ્ટક જે છે એ કેવી રીતે યાદ કરી શકો છો। પણ અત્યારે આપણે દાખલો ગણીએ તો આ બધી વેલ્યુ જો તમને યાદ છે તો બહુ સારું છે। હવે આમાં આપણે કશું નથી કરવાનું, પહેલા આપણે ગુણાકાર કરીશું અને પછી આપણે જે આપણને કિંમત મળે એનો સરવાળો કરીશું। ઓકે, ચલો આપણે અંશનો ગુણાકાર કરીશું આપણે, અને છેદનો ગુણાકાર કરીશું। તો 1 * 1 1 2 અને √2 એટલે થશે 2√2। ઓકે, પ્લસ 1 √3/2 એનું √3 નું 1 સાથે કરીએ આપણે, √3 ભાગ્યા 2√2 છેદનો ગુણાકાર, અંશનો ગુણાકાર। ઓકે, હવે તમે જોઈ શકો છો હવે કોઈ સંખ્યા વચ્ચે ગુણાકાર નથી, હવે ફક્ત સરવાળો છે। તો સરવાળા માટે આપણે બે અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે આપણે 8મા 9મા ધોરણમાં ભણ્યા હતા, આપણે લસા લેવો પડશે। લસા લેવા માટે આપણે છેદ જો સરખા હોય તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી। છેદ એમને એમ લખી દેવાનો અને અંશમાં એમને એમ લખી દેવાનું, નિશાની પણ એમની એમ લખી દેવાની। આ છે જો અપૂર્ણાંકના છેદ સરખા હોય તો એની માટે નિયમ છે। તો 1 + √3/2। ઓકે, તો કે આપણી પાસે છેદમાં √2 એટલે કે અસમય સંખ્યા હોવી જોઈએ નહીં, તો આપણો જવાબ અધૂરો કહેવાય। તો એના માટે આપણે અહીંયા √2 એ અસમય છે, 2 તો સમય છે, તો √2 ને આપણે ઉપર નીચે હું ગુણું, અંશને પણ અને છેદને પણ। તો આ અપૂર્ણાંકમાં કોઈ જ ફેરબદલી મેં કરી નથી, કેમ કે આ તો ઉડી જવાનું છે। પણ આપણે આ જે અસમય સંખ્યા છે એને કાઢવા માટે આપણે આગળ સાદુરૂપ આપીએ। તો √2 ને હું પહેલા આ કૌંસ સાથે ગુણું, તો √2 ને આપણે 1 સાથે ગુણાકાર કરીએ તો √2 પ્લસ √3 ને √3 સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં બંને સંખ્યાનો ગુણાકાર થશે, તો 2 * 3 ભાગ્યા અહીંયા 2 તો એમને એમ આવશે, √2 નો ગુણાકાર √2 સાથે થશે તો 2 થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા હું √2 લખીશ, કેમ કે ત્યાં તો કશું થશે નહીં। અહીંયા વર્ગમૂળમાં 2 તરી 6 ભાગ્યા અહીંયા 2 * 2 એટલે 4 થઈ જશે। તો આ તમારો જવાબ। ઓકે, તો આગળ વધીએ આપણી પાસે દાખલો છે 34મા નંબરનો। 34મા નંબરમાં છે કે સર્કસના તંબુમાં, બરાબર, ત્રિકોણમિતિના પરિચય એનો આપણે ચેપ્ટર ભણ્યું, એમાં આપણે જે સૂત્રો હતા એ આ ત્રિકોણમિતિના ઉપયોગો એમાં આપણે વાપરવાના છે। તો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા, સર્કસનો તંબુ તમે જોયો હશે, બરાબર, એક ત્રિકોણાકાર તમે જોયો હશે, કોઈ પણ તમે આજુબાજુ મેળામાં કે ક્યાંય બી ગયા હશો તો એમાં જોયું હશે। તો એને યાદ કરો, જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં। શિરોલંબ એટલે કે માથાથી જમીન સુધી સીધું જ ઊભું હોય, જેમ કે હું અત્યારે ઊભો છું, બરાબર, મારું માથું જમીન સાથે સીધું જ ઊભું છે, બરાબર। તો એવી રીતે તો શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને, બરાબર, બાંધેલા 20 મીટર લાંબા દોરડા, બરાબર, આ રીતે કોઈ થાંભલો હશે, બરાબર, એની ટોચથી જમીન સાથે દોરી બાંધેલી છે જેથી થાંભલો ટકી શકે। ખ્યાલ? હવે લાંબા દોરડા ઉપર એક કલાકાર, બરાબર, કલાકાર એટલે કોઈ આર્ટિસ્ટ હશે, એ ચડી રહ્યો છે, બરાબર। જો દોરડું જમીન સાથે 30° નો ખૂણો બનાવે છે, તો આ ખૂણો કયો છે? ઉચ્છેદ કોણ હશે। કયો હશે વિદ્યાર્થી મિત્રો? ઉચ્છેદ કોણ। તો 30° ના માપનો ખૂણો બનાવે છે, તો આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે, બરાબર। તો અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ। અહીંયા હું સર્કસનું તંબુ અને થાંભલો એ બધું હું નથી દોરી શકવાનો, બરાબર, પણ આપણે
જોઈએ કે આપણે કાલ્પનિક આકૃતિ કેવી રીતે બનાવી શકીએ છીએ. ઓકે, તો તમે જોઈ શકો, ધારો કે અહીંયા AB થાંભલો છે. ઓકે, AB મેં થાંભલો બનાવ્યો આ રીતે, અને એમાં જમીન સાથે થાંભલાની ટોચથી જમીન સાથે દોરડું બાંધેલું છે. આ રીતે મેં દોરડું બાંધેલું છે. ઓકે, આ છે જમીન, અહીંયા આગળ મેં દોરડું બાંધેલું છે. ઓકે, એને હું નામ આપી દઉં C. ઓકે, તો દોરડું જમીન સાથે, આ દોરડું જે છે એ જમીન સાથે એટલે કે અહીંયા આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો 30 ના માપનો. ઓકે, તો આપણે થાંભલાની ઊંચાઈ એટલે કે AB નું માપ અહીંયા આપણે ધારો કે AB થાંભલો છે. ઓકે, થાંભલાની ઊંચાઈ એટલે કે AB નું માપ આપણે શોધવાનું છે. અહીંયા આપણને બીજું કંઈક આપેલું છે. હા, ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા, દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર. તો ધારો કે AC એ દોરડું છે, તો AC નું માપ 20 મીટર છે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આપણે શોધવાનું છે AB નું માપ. તો આપણે ત્રિકોણમિતિના sin cos tan cot અને cosec અને sec આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું અને આપણે અહીંયા AB નું માપ શોધીશું. તો તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણની આકૃતિ તમને જોવા મળે છે. કેવો આકૃતિ ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં 20 મીટર એટલે કે AC દોરડું એ શું છે? કાટકોણ ત્રિકોણનું કર્ણ છે. કેમ કે આ ખૂણો હશે, જે થાંભલો હશે એ જમીન સાથે 90 એંગલ બનાવતો હશે. ઓકે, તો આપણે આ ખૂણાનો ઉપયોગ કરીએ 30. તો 30 ના ખૂણા માટે ઓકે, હું અહીંયા પહેલા તમને સૂત્ર મૂકીશ, પણ એ કેવી રીતે મૂકવાનું એ હું તમને મેથડ સમજાવું છું. તો 30 નો મેં ખૂણો મૂક્યો, આ 30 નો ખૂણો મૂક્યો. 30 ના ખૂણા માટે મારે આ બાજુ શોધવાની છે એટલે કે AB, અને આ બાજુ આપેલી છે એટલે કે AC. બસ. ઓકે, તો અહીંયા AB એ શું થશે? 30 ના ખૂણા માટે સામેની બાજુ ભાગ્યા AC એ શું થશે 30 ના ખૂણા માટે? અને એ તો આમ બી કર્ણ છે, તો કર્ણ થશે. તો 30 ના ખૂણા માટે સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ એક કોનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? તો sin. ઓકે, તો sin 30 બરાબર AB upon AC. હવે આપણને જવાબ મળી જાય. sin 30 નું કિંમત આપણે મૂકવાની છે. તો sin 30 ની વેલ્યુ છે 1/2 બરાબર AB. AB આપણને આપેલું નથી, આપણે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ. AC આપણને કર્ણ આપેલું છે 20. ઓકે, તો હવે આપણે જો મારે AB ને કરતા બનાવવો હોય તો છેદમાં કાં તો ગુણાકારમાં કાં તો સરવાળામાં જે કંઈ પણ વસ્તુ છે બધી વસ્તુને હું પેલી બાજુ લઈ જઈશ, પેલી બાજુ ફેંકી દઈશ. તો તમે જોઈ શકો કે અહીંયા AB જમણી બાજુને અહીંયા પહેલા રાખી છે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ 20 છે ભાગાકારમાં છે, એને હું આ સાઈડ લઈ જાઉં તો ઉપર ગુણાકારમાં થાય, એકની સાથે ગુણાકારમાં તો 20 જ થશે, ભાગ્યા 2 તો હતા જ, એને આપણે ભૂલી નહીં જવાનું. તો AB બરાબર એટલે કે થાંભલાની ઊંચાઈ 20 ભાગ્યા 2 એટલે કે 20 ના અડધા અથવા તો 2 દાન 20, તો 10. અહીંયા મીટરમાં માપ આપેલું છે તો મીટર. તો સિમ્પલ. ખબર પડી? ખ્યાલ આવ્યો તમને? તો આવી રીતે રકમ તમે જોઈ શકો કે 3-4 લીટીની રકમ છે, પણ એનો દાખલો 4 સ્ટેપમાં છે. ક્યારે તમને આ 4 સ્ટેપમાં દાખલો ફાવશે? જ્યારે તમને ખબર હશે કે આ ટાઈપની કાલ્પનિક આકૃતિ બની શકે છે. આ રીતનો થાંભલો એક 90 નો એંગલ બનાવે છે, દોરડું બાંધેલું હોય તો એક કર્ણ તરીકે વર્તે છે, અને જમીન સાથે એટલે કે આ ખૂણો 30 નો બનાવે છે, અને તમને sin 30 નું મૂલ્ય 1/3 એ તમને ખબર હોવી જોઈએ. જો આટલી વસ્તુ તમને ખબર હોય તો આ દાખલો તમારી માટે કશું નહીં, તમે બેઠા માર્ક્સ મળી શકે છે એક્ઝામમાં. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ આપણી જર્નીમાં. તો તમે જોઈ શકો છો એક 35મો દાખલો છે, એમાં તમને આપેલું છે અર્ધગોલકની ઉપર બરોબર પૃષ્ઠફળ અને ઘનફળનો દાખલો છે. ઓકે, તો એના બધા જ સૂત્રો તમે યાદ કરી લો. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. બરોબર, તમે જોઈ શકો છો આપણે કેપ આવે છે, જોકરની કેપ આવે છે, કે ઘણી બધી એવી રમકડા હોય છે જુદા જુદા આકારના. બરોબર, આપણે રમકડું ઇમેજિન કરવાની જરૂર નથી, આપણે કાલ્પનિક એક આકૃતિ, એક ભૂમિતિના સ્વરૂપમાં આકૃતિ આપણે યાદ કરવાની લગાવેલ હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી એટલે કે શંકુ આકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા બંને સરખી છે. બરોબર, તો અહીંયા આપણે લખી શકીએ, શરૂઆત કરીએ આપણે. અર્ધગોલકની ત્રિજ્યા
ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા બરાબર આ આપણે આ લઈ લઈશું બરાબર છે 3.5 સેમી. ઓકે, આ આપણને આપેલું છે અને છે શંકુની તિર્યક ઊંચાઈ. તો શંકુની તિર્યક ઊંચાઈ એટલે કે L વિદ્યાર્થી મિત્રો. તો L બરાબર છે આપણને 12.5 સેમી. 12.5 સેમી. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ છે શોધવાનું છે. તો આપણે તમે જોઈ શકો પહેલા આકૃતિ તો આપણે દોરીએ. તો આકૃતિ કેવી આકારની બનશે? તો અર્ધગોલકની ઉપર, તો અર્ધગોલક કઈ જગ્યા હશે? આ રીતે અર્ધગોલક હશે. અર્ધગોલકની ઉપર શંકુ લગાડેલો છે. તો આ રીતે શંકુ લગાડેલો છે. બરોબર, આ રીતે શંકુ હશે. બરોબર, આપણે આ અર્ધગોલક લઈએ. બરોબર, તો અહીંયા આપણે કેન્દ્ર અર્ધગોલકનું લઈએ તો બંનેની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 3.5 સેમી. બરોબર, અને શંકુની ત્રાસી ઊંચાઈ આપણને આપી છે 12.5. હવે આખા રમકડાનું ક્ષેત્રફળ શોધવું હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે અહીંયા તમને બે આકૃતિ બને છે, બે આકાર બને છે. તો બંને આકારની આપણે પૃષ્ઠફળનો સરવાળો કરવો પડે. તો શંકુનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકનું પૃષ્ઠફળ આપણે બંનેનો સરવાળો કરવો પડે. કેમ કે અર્ધગોલકનું પૃષ્ઠફળ, કેમ કે બંને આકાર મળીને આ રમકડું બનાવે છે. બરાબર, તો હવે શંકુનું પૃષ્ઠફળ એટલે કે તમે જોઈ શકો, આપણે સૂત્ર યાદ કરો પાઈ આર એલ. બરાબર, પાઈ આર એલ. અને અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે કે 2 પાઈ આર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે તમે જોઈ શકો પાઈ આર એલ અને 2 પાઈ આર સ્ક્વેર. બરાબર, હવે આ શંકુ માટે અને બંને અર્ધગોલક માટે, બંને માટે આ સમાન છે. પાઈ પણ બંને માટે 22/7 છે. તો બધા જ દાખલા માટે, આખા ગણિત વિભાગ માટે પાઈની કિંમત તો સમાન છે. અહીંયા આપણને કોઈ પાઈની કિંમત 3.14 કે એવું કંઈ લેવાનું કીધું નથી, તો આપણે 22/7 લઈ શકીએ છીએ. બરાબર, તો અહીંયા જે કોમન વસ્તુ છે એને આપણે કાઢી દઈએ તો સાદું થોડું ઓછું થઈ જશે. તો પાઈ આર, તો પાઈ આર હું કોમન કાઢી દઉં. અહીંયા વધ્યું l પ્લસ અહીંયા વધ્યું 2. આ 2 વધ્યા, અહીંયા r નો સ્ક્વેર છે એટલે કે બે વખત r છે. તો એક વખત r મારે અહીંયા કોમન કાઢવા પડશે. બસ આટલાનું સાદું આપો તો આપણો જવાબ મળી જશે. પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 3.5 આપેલા છે, પણ એને હું 35/10 લખીશ, પોઈન્ટને કાઢી દઈશ. પછી અહીંયા l આપેલો છે આપણને 12.5 પ્લસ 2 ગુણ્યા, અહીંયા સરવાળો છે, કોઈ છેદ ઉડાડવાનો નથી, એટલા માટે હું આ 3.5 ને પોઈન્ટમાં જ રાખીશ. તો 3.5. ઓકે, ચલો આને થોડું સરખું કરી દઈએ. ઓકે, તો હવે આપણે 12 અહીંયા ગુણાકાર છે તો આપણે છેદ ઉડાડી શકીએ છીએ, અહીંયા સરવાળો છે તો આપણે ગુણાકાર કરીને સરવાળો કરી શકીએ છીએ. તો 7 નો આપણે 7 પંચા 35, 22 ગુણ્યા 5 એટલે 5 દુ 10, 5 દુ 10 ને 110 ભાગ્યા 10 આ વધશે. પછી અહીંયા 12.5 તો છે જ, પ્લસ 2 ગુણ્યા 3.5. બરોબર, 3.5 ના ડબલ કરવાના આપણે, તો થઈ જશે 7.0. પછી તમે અહીંયા સરવાળો કરશો, આપણે આ 0 0 ઉડી જશે, તો 12 વધ્યું 11, ખાલી 12.5 અને 7 તો 5 એમના એમ રહેશે. પોઈન્ટ પછી 5 એમના એમ રહેશે, 7 ને 2 9 થઈ જશે અને 1 એમના એમ રહેશે. તો 19.5. 11 ગુણ્યા 19.5 જો આપણે કરીએ છીએ તો આપણને આપણો જવાબ મળી જશે. તો 11 પંચા 214.5 એટલે કે 214.5 અને આપણે ક્ષેત્રફળ પૃષ્ઠફળ છે એટલે સેમીનો સ્ક્વેર. તો આ તમારો જવાબ. ઓકે, તો આપણે હવે વિભાગ B ના છેલ્લા દાખલા તરફ જઈશું. છેલ્લા દાખલામાં તમે જોઈ શકો છો શું આપેલું છે આપણને. 37 નંબરનો દાખલો છે. આપણને આપેલું છે કોઈ વર્ગીકૃત માહિતી માટે, બરોબર, આંકડાશાસ્ત્રનો દાખલો છે. તો એના માટે a બરાબર 32.5 આપેલું છે,
સિગ્મા fi બરાબર 35 આપેલું છે, સિગ્મા fi ui બરાબર -23 આપેલું છે અને h બરાબર 5. અહીંયા તમને થોડો પ્રકાશ કેવું આવતું હશે, બરાબર, થોડું એડજસ્ટમેન્ટ કરજો, આમાં કશું નથી. હું તમને કીધું h બરાબર 5 આપણે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું, બરોબર. અને તમે જો વિડિયોને તમે રોટેટ કરીને લેન્ડસ્કેપ મોડમાં જુઓ છો તો તમને આવી કોઈ ડિસ્ટર્બન્સ નડશે નહીં. ઓકે, તો ચલો આપણને બધી જ વસ્તુ આપી દીધી, આપણે શોધવાનું છે મધ્યક. મધ્યક એટલે કે અહીંયા આપણે જોઈએ, ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. મધ્યક, મધ્યક એટલે કે x બાર. ઓકે, x બાર વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનો છે. હવે x બાર શોધવા માટેની ત્રણ રીતો આપણે આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાં ભણી હતી. ઓકે, એક તો પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલન રીત. અહીંયા આગળ આપણને fi ui આપ્યું છે, તો fi ui એ આપણે જોતા હતા કે વિચલનની રીતમાં આપણે સિગ્મા fi ui નું આપણે સાદુરૂપ આપતા હતા. તો ચલો આપણે અહીંયા એનું સૂત્ર મૂકીએ. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi એના ગુણાકારમાં ઇન્ટુ એટલે કે h. ઓકે, તો બધી જ વસ્તુ અહીંયા તમને પર્ટિક્યુલર એનું વેલ્યુ આપી દીધી છે તમને. ઓકે, તો અહીંયા તમારે ફક્ત સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. ખ્યાલ આવ્યો? તો આપણે આમાં કોષ્ટક બનાવવાનું અને એવું નથી કરવાનું. આગળ જો દાખલા એવા આવે છે તો આપણે કોષ્ટક બી બનાવીશું અને કેવી રીતે દરેક ખાનામાં કેવી રીતે એનો સરવાળો. આ જે તમને આપેલું છે ઊંધો ઈ કરીને આપેલો છે તમને. ઓકે, ઈ ના સ્વરૂપમાં આપેલું છે, બરાબર. તો તમે ઊંધો નથી સીધો છે તો તમે જોઈ શકો ઈ નથી, આ છે સિગ્મા. સિગ્મા એટલે કે સરવાળો. તો સિગ્મા fi એટલે કે આવૃત્તિઓનો સરવાળો, સિગ્મા fi ui એટલે કે આવૃત્તિ અને ui નો ગુણાકાર અને એ બધા જ નો સરવાળો, h એટલે વર્ગ લંબાઈ. ઓકે, ચલો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. a ની કિંમત આપી છે 32.5 પ્લસ સિગ્મા fi ui એટલે કે -23 ભાગ્યા સિગ્મા fi એટલે કે 35 ગુણ્યા h એટલે કે 5. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપીએ. આ 32.5 છે એનું કશું નહીં થાય, તો 32.5 ને આપણે એમને એમ રાખી દઈએ પ્લસ, જો આ બંને ગુણાકારમાં છે, જો છેદ ઉડે છે તો ઉડાડી શકીએ આપણે, નહીં તો પછી આપણે ગુણાકાર કરવો પડશે. પણ અહીંયા જોઈ શકીએ 5 સીધા 35, તો આપણે અહીંયા મૂકીશું. અહીંયા પ્લસ માઈનસ તો માઈનસ થઈ જશે, તો આપણે નિશાની બહાર માઈનસ મૂકી દઈએ અને 23/7 આવું થશે. હવે અહીંયા આપણે લસા લઈને પણ ગણી શકીએ છીએ અને આપણે ભાગાકાર કરીને બાદબાકી પણ કરી શકીએ છીએ. હું તમને ભાગાકાર કરીને બાદબાકીની સલાહ આપીશ. કેમ કે તમે અપૂર્ણાંક કહેવા જશો 32.5 ગુણ્યા 7 કરવા પડશે તમારે. એ મેથડ ઓકવર્ડ પડી જશે અને બહુ ગુણાકાર વધી જશે. પણ અહીંયા તમે આંકડાશાસ્ત્રના કોઈ પણ જેટલા પણ દાખલા તમે જોશો તો પોઈન્ટમાં જ જવાબ આવશે. તો અહીંયા પણ પોઈન્ટમાં જ જવાબ આવે છે, તો આપણે કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. તો ચલો 32.5 નું આપણે કશું નથી કરવું, એમાંથી આનો ભાગાકાર જે આવે છે એ આપણે બાદ કરીશું. ઓકે, તો 23/7 કરીએ આપણે, તો 7 તરી 21 કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો? 2 વધ્યા. તો આપણે બે ભાગ ના ચાલે પોઈન્ટ મૂકીએ, બરોબર. 20 એટલે કે 7 ચોક, ચલો આપણે અહીંયા અલગથી ગણી લઈએ તમને વધારે ખ્યાલ આવે, બરોબર. આપણે પોઈન્ટમાં પણ આવે તો પણ કઈ વાંધો નથી. 7 તરી 21, 2 વધે છે 0 મૂકી દઈએ, પોઈન્ટ મૂકી દઈએ. 7 દુ 14, 6 વધે છે 0 મૂકી દઈએ. 7 ઈઠા 56 4, બરોબર. હજુ આગળ ભાગ ચલાવો તો ચાલી શકાય, પણ આપણે પોઈન્ટ પછી બે જ વેલ્યુ લઈએ એટલે કે 3.28 આ બે જ વેલ્યુ લઈએ. ઓકે, હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે આપણને આપણો મધ્યક મળી જશે. ઓકે, ચલો આ સાઈડ આપણે એની બાદબાકી કરીએ તો 32.5 છે એને હું 50 કરી દઉં અને 3.28 છે એને હું 28 કરી દઉં. ઓકે, ચલો અહીંયા વધશે 10 કો લઈશું તો 2 વધશે, અહીંયા 4 એટલે કે 2 વધશે 22.32 માંથી 3 જશે તો 29, બરોબર. 29 30 31 ને 32 એટલે 29. તો અહીંયા તમને મળશે મધ્યક 29.22. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારો ફાઇનલ જવાબ. તો જોયું તમે, આ દાખલામાં બધી જ વેલ્યુ આપણને આપી દીધી હતી. આપણે ખાલી શું આપણા મતલબ એડ કરવાનું હતું, મતલબ યુઝ કરવાનું હતું આપણું માઇન્ડ, જેમાં જે આપણે સૂત્ર યાદ રાખવાનું. કયું સૂત્ર? તો મધ્યકનું સૂત્ર. મધ્યકનું સૂત્ર જો આપણને આવડતું હોય તો આ પ્રમાણે જે કંઈ પણ વેલ્યુ આપી છે, બરોબર, એના પ્રમાણે આપણે આનું સોલ્યુશન કરી શકીએ. ઓકે,
આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે, બરોબર. આગળ પણ હજુ આવા વિડીયો આવશે તો સબસ્ક્રાઇબ કરતા રહો, લાઈક કરતા રહો, અને જે કંઈ પણ તમારા ડાઉટ, હજુ પણ કંઈ ડાઉટ છે કાં તો પછી આમાં પણ હજુ કંઈ ડાઉટ છે તમને, અને આગળ બીજા કોઈ દાખલા કે એમાં ડાઉટ છે તો તમે કોમેન્ટમાં લખી શકો છો. ઓકે, હું પર્સનલી તમને તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ. ઓકે.